હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બચ્ચા પાર્ટી બધાય મજામાં? ચાલો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. પહેલાં સહેલા દાખલા ગણીએ, સ્વાધ્યાયના 2-3, અને પછી ઉદાહરણ જે છે ગણીએ. બરોબર, ગાઉસના નિયમની ઉપયોગિતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ગાઉસનો નિયમ જોયો હતો કે ભાઈ કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. બરાબર, આ વસ્તુ આપણે જોયેલી હતી. આજના લેક્ચરમાં ગાઉસના નિયમને લગતા દાખલા જોઈએ. સ્વાધ્યાયમાં બાળકો તમે જોશો તો 15મો દાખલો, 14મો દાખલો બાકી છે. આઈ નો, મને ખબર છે, પણ 15મો દાખલો. ચાલો, એક સમાન વિદ્યુત ક્ષેત્ર, એક સમાન એટલે યુનિફોર્મ, E બરાબર 3 ગુણ્યા 10³ I કેરેટ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. 3 ગુણ્યા 10³ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે I કેરેટ, એટલે કે x અક્ષની દિશામાં છે. યુનિફોર્મ છે, દરેક બિંદુએ એનું મૂલ્ય સમાન હશે. તો પહેલું, YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી ક્ષેત્રનું કેટલું ફ્લક્સ પસાર થતું હશે? ચાલો જો શું કીધું. આ y અક્ષ, આ x અક્ષ અને આ z અક્ષ, y x અને z સમતલ છે વાલા બાળકો. એ YZ સમતલ આપ્યું છે. YZ ને સમાંતર મતલબ YZ સમતલ થયું કહેવાય. એટલે આવડું આ સમજાય છે. આવડું આ જે સમતલ છે કેવું કહેવાય? YZ. અથવા તો આવડું આ સમતલ છે YZ કહેવાય. આવા તો અસંખ્ય સમતલ હશે. સમજાય છે? આ y અક્ષ, આ x અક્ષ, પછી આ z અક્ષ. બરાબર, તો આપણું જે સમતલ છે આ x, આ z અને આ y, આપણું YZ સમતલ કહેવાય. એવી રીતે અસંખ્ય YZ સમતલ હશે. તો આ જે YZ અક્ષને જે સમાંતર સમતલ છે એ 10×10 નું છે, ચોરસ છે. એ ચોરસ બાળકો કેટલાનું છે? 10×10. બરાબર, 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનું છે. ને બધું વિદ્યુત ક્ષેત્ર છે બાળકો કઈ દિશામાં છે? x દિશામાં છે. બરાબર, તો આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ સાવ સહેલું. ચાલો શું થશે? YZ સમતલ માંથી પસાર થતું ફ્લક્સ phi is equal to EA cos theta. ચાલો, એ એટલે શું થશે? આપેલા સમતલનું ક્ષેત્રફળ 10×10, પણ cm માં તેને મીટરમાં ફેરવી નાખશું. થીટા એટલે E અને A વચ્ચેનો એંગલ. તો આપણું સમતલ આમ છે, તો આનું એરિયલ વેક્ટર સમતલને લંબરૂપે x દિશામાં હશે. સમજાય છે કે નહીં? બરાબર, આપણો હજી સમતલ છે. બરાબર, એનું એરિયલ વેક્ટર કઈ દિશામાં હશે? x દિશામાં. તો E અને A બંને ક્યાં આવેલા છે? એક જ દિશામાં. અથવા તો તમે ડાયરેક્ટલી પણ ગણી શકો. ચાલો, આનો એરિયા કેટલો થશે? A is equal to 10/10, है कि नहीं?
અને 10 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10 ગુણ્યા 10⁻2, કારણ કે એને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું પડે. એટલે આ 100 10⁻4 એટલે કેટલું થશે? 10⁻2 મીટર સ્ક્વેર. આટલું એનો એરિયા થશે. બરાબર. તો આ શું થશે? 3 ગુણ્યા 10⁻3 એને ગુણ્યા 10⁻2 cos 0 એટલે 1, એટલે 3 આ 10 વધે અહીંયા એટલે 30. કેટલું આવશે? 30 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. અથવા તો શું થશે? ફાઈ બરાબર ઈ ડોટ એ, ઈ એટલે 3 ગુણ્યા 10⁻3 આઈ કેરેટ ડોટ 10⁻2 આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એટલે 1. એ રીતે પણ ગણી શકો. રેડી? ચાલો. આમાં આ એ કેસ હતો, આમાં બી કેસ છે. એમાં શું કીધું છે? જો આ ચોરસના સમતલને દોરેલો લંબ, ચોરસના સમતલને દોરેલો લંબ એટલે એનો ક્ષેત્રફળ સદિશ એમ બોલાય. એની નીચે તમારે ટેક્સ્ટ બુકમાં લખવી તો લખી શકો. ચોરસના સમતલને દોરેલો લંબ, એની નીચે અંડરલાઈન કરજો. એટલે કે ક્ષેત્રફળ સદિશ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? સાવ સિમ્પલ. ચાલો હવે શું થયું? આ જે સમતલ છે એ સમતલને દોરેલો લંબ, લંબ એટલે કે એનો ક્ષેત્રફળ સદિશ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. સમજો. એટલે પહેલા સમતલ આમ હતું, તેનો ક્ષેત્રફળ સદિશ સમતલને દોરેલો લંબ એક્સ અક્ષની દિશામાં હતો. હવે આમ થઈ ગયું તો એરિયલ વેક્ટર આમ આવશે. અને આ એક્સ અક્ષની દિશામાં કોણ છે? ક્ષેત્ર છે. કેટલાનો એંગલ કીધો? 60 ડિગ્રીનો. બચ્ચા પાર્ટી એવું નથી કીધું સમતલે એક્સ અક્ષ સાથે 60નો કોણ બનાવ્યો. સમતલે એક્સ અક્ષ સાથે 60નો કોણ બનાવ્યો તો ઈ એ કોસ થીટામાં થીટા 30 આવત. સમજે છે? આ આપણે ઓલરેડી થિયરીમાં બધું ડિસ્કસ કરેલું છે. પણ અહીંયા તો સમતલનો લંબ એટલે ક્ષેત્રફળ સદિશ એક્સ અક્ષ સાથે 60નો ખૂણો બનાવે છે અને ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં જ છે. સિમ્પલ. તો હવે ફ્લક્સ કેટલું હશે? આપેલ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ phi is equal to EA cos theta 3 ગુણ્યા 10⁻3 10⁻2 cos 60 30 ગુણ્યા હાફ cos 60 એટલે હાફ એટલે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો રેડી? સમજાણું આટલું? સરસ. આગળ જોઈએ ને પછીનો દાખલો. ચાલો સ્વાધ્યાયનો 16મો દાખલો. ડેટાબેઝ છે, આવડવો જોઈએ. શું કીધું છે? 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ છે એટલે કે સમઘન છે. સમઘનને ટોટલ જે એની બધી બાજુઓ જે છે એ યામ સમતલોને લંબ છે. એટલે કે મતલબ શું? આ રીતે તમે કલ્પના કરી શકો. એક સમઘન
એમાંથી પસાર થતી આ એક્સ અક્ષ, આ ઝેડ અક્ષ, આ વાય અક્ષ. રેડી? ચાલો, રાખેલી હોય તો તેમાંથી સ્વાધ્યાય 15 દર્શાવેલ વિદ્યુત ફ્લક્સ કેટલું? બોલો, કોણ કહેશે? સમઘન આ રીતે છે, બરોબર. એની એક બાજુ એક્સ અક્ષ ઉપર, બીજી બાજુ વાય અક્ષ ઉપર, ત્રીજી બાજુ ઝેડ અક્ષ ઉપર. તો શું થશે? આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ચાલો, સ્વાધ્યાય 15 મુજબ ક્ષેત્ર કઈ દિશામાં છે બચ્ચા પાર્ટી? એક્સ અક્ષની દિશામાં છે. ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં છે. તો શું થશે? બોલો જોઈએ. સિમ્પલ, ફ્લક્સ 0. ઓકે સર, કેવી રીતે ફ્લક્સ 0? કારણ કે આ સમઘન છે અહીંયા, માની લો આ સમઘન આમ મૂક્યો છે. સમઘનની 6 સપાટી, 1 2 3 4 5 અને 6. બધું ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. એટલે શું થશે? સમઘનના આ બાજુમાંથી ક્ષેત્ર રેખા એન્ટર થાય અને આ બાજુમાંથી લીવ થશે. અને યુનિફોર્મ ફિલ્ડ છે એટલે આ બિંદુએ જેટલું મૂલ્ય હશે એટલું મૂલ્ય આ બિંદુએ હશે. આ બિંદુએ જેટલું મૂલ્ય છે એનો મતલબ શું? આ બિંદુએ માની લો 5 ક્ષેત્ર રેખા એન્ટર થઈ તો અહીંથી 5 લીવ થતી હશે. તો 5 એન્ટર થઈ, 5 લીવ થઈ. તો આપણે કીધું હતું એન્ટર થઈને માઇનસ લેવાનું, બારે આવીને પ્લસ લેવાનું, તો ટોટલ 0. ઓકે સર, બાકીના સમતલનું શું? આ તો તમે બે સમતલ માટે જ વાત કરી, આ 1 અને 2. સિમ્પલ. હાલો, ઉપરનું સમતલ છે, આવડી ગયા, ઉપરની સપાટી. તો ઉપરની સપાટી માટે શું થશે? ફ્લક્સ 0 અહીંયા. કેમ? કારણ કે ઉપરની સપાટીનું એરિયલ વેક્ટર આમ હશે. આ શું છે? ક્ષેત્ર છે. તો ક્ષેત્ર અને એરિયલ વેક્ટર વચ્ચેનો એંગલ 90, એ કોસ 90, 0. હાલો, આના માટે એરિયલ વેક્ટર તમારી બાજુ, ક્ષેત્ર બધું એક્સ દિશામાં છે. તો એક્સ અને આ ઝેડ 90નો એંગલ. નીચેની સરફેસ માટે એરિયલ વેક્ટર ડાઉનવર્ડ, ક્ષેત્ર તો બધું એક્સ દિશામાં છે. તો આ ક્ષેત્રની દિશા, આ એરિયલ વેક્ટરની દિશા, 90નો એંગલ. પાછળ માટે પણ એ જ વસ્તુ બનશે. ક્ષેત્ર આમ, એરિયલ વેક્ટર મારી બાજુ. તો બાકીની જે 4 સરફેસ છે, એક તમારી બાજુ છે, એક મારી બાજુ છે, એક નીચે છે અને એક ઉપર છે. બધા માટે ઈ અને એ વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો થાય. એટલે ફાઈ બરાબર ઈ એ કોસ 90, 0. આના માટે શું થાય? બે રીતે વિચારી શકો. જેટલી એન્ટર થઈ એટલી બારે આવી. આ સપાટીમાંથી એન્ટર થઈ, આ સપાટીમાંથી બારે આવી એટલે 0. એમ ખબર ના પડે તો આનો એરિયલ વેક્ટર આ દિશામાં, ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં. તો અહીંયા એંગલ કેટલો બને? 180નો. તો આ સરફેસ માટે ઈ એ કોસ 180 એટલે માઇનસ ઈ એ. આના માટે ક્ષેત્ર આ દિશામાં, આનું એરિયલ વેક્ટર આ દિશામાં. તો આના માટે ઈ એ કોસ 0 એટલે પ્લસ ઈ એ, આ માઇનસ ઈ એ, 0 થઈ જશે. બરાબર? એટલે તમે કહી શકો કે ભાઈ સ્વાધ્યાય 16માં જો ક્ષેત્ર 15માં દાખલા અનુસાર હોય તો સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેવું હશે? 0. બરાબર? ડેટાબેઝ જ હતો, બીજું એમાં કંઈ જાજુ નથી. ચાલો, એ આકૃતિ દોરવી હોય તો દોરીને બાજુમાં લખી નાખજો કે આકૃતિની ભૂમિતિ ઉપરથી કહી શકાય કે આપેલા સમતલમાંથી પસાર થતો ફ્લક્સ 0 હશે. 17મો દાખલો. એક બ્લેક બોક્સની સપાટી આગળ એક બ્લેક બોક્સ છે. એની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું ફ્લક્સ, એટલે બહાર આવતું ફ્લક્સ 8×10⁻³ છે. બરાબર? બ્લોકની સ્વાધ્યાયનો 17મો દાખલો. જે બ્લેક બોક્સ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ એટલે પોઝિટિવ હશે. કેટલું આપેલું છે? 8×10⁻³
ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આટલું આપેલું છે. તો પહેલું બોક્સની અંદરનો વિદ્યુત ભાર કેટલો? સાવ સહેલું. ચાલો શું થશે? બોક્સની અંદર કુલ વિદ્યુત ભાર આપણે માપવાનો છે. સાવ સહેલું. ગાઉસના અથવા ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. તો ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0, 8 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા એપ્સિલોન 0, 8.85 ઇન્ટુ 10⁻12, 8.85 ગુણ્યા 10⁻12. આનું સાદુરૂપ આપશો એટલે 0.07 ગુણ્યા 10⁻6 એટલે 0.07 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હશે બોક્સની અંદર. બરોબર. ચાલો એમાં મારા માટે બાળકો બી વસ્તુ જે આપેલી છે એ ઇમ્પોર્ટન્ટ છે. બીમાં શું કીધું છે? જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો. એમાં એવું કીધું કે બહાર આટલું ફ્લક્સ આવે છે. બીમાં એવું કીધું કે જો કુલ ફ્લક્સ શૂન્ય, કુલ ફ્લક્સ મતલબ બહાર આવતી ક્ષેત્ર રેખા શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ? શું કીધું? એવું કહે છે કે ભાઈ બોક્સમાંથી જો બહાર આવતું ફ્લક્સ 0 હોય તો એનો મતલબ બોક્સમાંથી બારે ફ્લક્સ આટલું આવે તો અંદર આટલું વિદ્યુતભાર હશે. પણ હવે તમને એમ કહે છે કે બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોય તો શું બોક્સની અંદર વિદ્યુતભાર 0 હશે? હા કે ના? બોલો. બોક્સની અંદર વિદ્યુતભાર 0 હશે? હા કે ના? ઘણા વિચારે કે ભાઈ ફ્લક્સ 0 છે તો 0 ગુણ્યા આ એટલે ક્યુ બરાબર 0. તો કે હા ના. એક વસ્તુ સમજાવી હતી, યાદ કરો. બોક્સની બહાર આવતું ફ્લક્સ 0 છે એનો મતલબ ઘણી બધી શક્યતા છે. વિદ્યુતભાર 0 હોઈ શકે અને નાય હોઈ શકે. કેમ હોઈ શકે? ના હોઈ શકે ક્યારે? એવું બને કે બોક્સની અંદર ડાયપોલ પડી હોય. તો ડાયપોલ પડી હશે, મેં તમને સમજાવ્યું હતું થિયરીમાં કાલે કે બોક્સની અંદર જો ડાયપોલ પડી હોય તો શું થાય? જેટલો પોઝિટિવ ચાર્જ એટલો નેગેટિવ ચાર્જ. વિદ્યુતભાર છે ખરા, તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થશે. વિદ્યુતભાર નથી એવું તમે ના કહી શકો. 2 ચાર્જ છે, એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે તો ખરા ને વિદ્યુતભાર. સિસ્ટમનો ટોટલ ચાર્જ ગણો તો 0 થાય. સમજાય છે કે નહીં? એટલે કુલ વિદ્યુતભાર 0 હોઈ શકે નેટ ચાર્જ, પણ વિદ્યુતભાર 0 હોય એવું પોસિબલ નથી. તો લખો, જો બોક્સમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો બોક્સ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે અથવા તો શૂન્ય ન પણ હોય. જો બોક્સ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય ન હોય, જો બોક્સ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય ન હોય અને બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોય, જો બોક્સ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય ન હોય અને બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોય, એનો મતલબ એમ કે બોક્સની અંદર જેટલો ધન વિદ્યુતભાર છે તેટલો જ ઋણ વિદ્યુતભાર હશે. જેટલો ધન વિદ્યુતભાર છે તેટલો જ ઋણ વિદ્યુતભાર હશે. આથી
તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવાને કારણે આથી તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવાને કારણે બોક્સનું ફ્લક્સ શૂન્ય થશે. સમજાણું છોકરાઓ? ચાલો આગળ આપણે જોશું જો આગળ ઉદાહરણ જોઈએ. બોર્ડની દ્રષ્ટિએ 4 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ, જે બાળકો ખાલી બોર્ડની પ્રિપરેશન કરે છે એના માટે. જી નીટ માટે તો કન્સેપ્ચ્યુઅલ છે, સરસ મજાનું એક્ઝામ્પલ છે. ચાલો અઢારમાં ગણશું પણ કાલે કન્સેપ્ટ કરાવી દઉં. પછી આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ, પેજ નંબર 35, કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX આલ્ફા એક્સ ટુ હાફ, EY બરાબર 0, EZ બરાબર 0. આનો મતલબ શું? કે વિદ્યુત ક્ષેત્ર છે EY બરાબર 0, EZ બરાબર 0, એનો મતલબ Y અને Z દિશામાં ક્ષેત્ર શૂન્ય છે અને X દિશામાં ક્ષેત્ર છે. X દિશામાં ક્ષેત્ર કેટલું છે? આલ્ફા એક્સ ટુ હાફ. વાલા બાળકો, આનો મતલબ શું? હમણાં એક સમઘનવાળો દાખલો ગણ્યો સ્વાધ્યાયમાં, પણ એ સમઘન કેમાં મૂકેલો હતો? સમાન ક્ષેત્રમાં. આ સમાન ક્ષેત્ર ન કહેવાય. જો EX બરાબર શું છે? આલ્ફા એક્સ ટુ હાફ, બરોબર. ઉદાહરણ 11, EX બરાબર છે આલ્ફા એક્સ ટુ હાફ. આલ્ફા અચળાંક છે એની વેલ્યુ આપી છે અને એક્સ એટલે શું? એક્સિયામ. એક્સ ની વેલ્યુ બદલતી જશે ને એમ ક્ષેત્રનું મૂલ્ય બદલતું જશે. સિમ્પલ. જેમ જેમ આગળ જતા જશો ને એક્સ વધતો જાય, તો એક્સ વધતો જશે એનો મતલબ ક્ષેત્ર પ્રબળ થતું જશે. અત્યારના દાખલા મુજબ ક્ષેત્ર આપણું નોન યુનિફોર્મ છે. સ્વાધ્યાયમાં જે દાખલો હતો એમાં એક્સ દિશામાં ક્ષેત્ર હતું, યુનિફોર્મ હતું, 3 × 10⁻³ એટલે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ 0 હતું. કેવી રીતે તમને સમજાયું? પણ અત્યારે મારા દાખલા મુજબ એક્સ અક્ષની દિશામાં જેમ જેમ આગળ વધશો ને એમ એક્સિયમ વધે. કોકે ઉગમ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું હશે? તો કે 0. 0 મૂકો અહીંયા, 0 × આલ્ફા. એમ કે ઉગમ બિંદુથી 1 મીટર અંતરે ક્ષેત્ર કેટલું હશે? આલ્ફા × 1/2. 2 મીટરે ક્ષેત્ર કેટલું હશે? આલ્ફા × 2/2. 3 મીટરે ક્ષેત્ર કેટલું હશે? આલ્ફા × 3/2. એટલે ક્ષેત્રની તીવ્રતા શું થાય છે? વધતી જાય છે. અને EY અને EZ 0 આપેલા છે. Y અને Z દિશાના ક્ષેત્ર 0 આપેલા છે. આલ્ફાની વેલ્યુ છે 800 ન્યૂટન પર કુલમ. આલ્ફા 800 ન્યૂટન પર કુલમ પર મીટર રેઝ ટુ હાફ. બરોબર. આગળ તો પહેલું કીધું એમાં જે આકૃતિ આપી છે એ મુજબ તમારે ગણવાનું છે. ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને ઘનની અંદર વિદ્યુત ભારની ગણતરી કરો. અને ઘનની બાજુની લંબાઈ આપી છે 0.1 મીટર. કેટલી આપેલી છે? 0.1 મીટર. હવે જુઓ, મારા માટે ફિગર ઇમ્પોર્ટન્ટ છે બાળકો. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ ઝેડ અક્ષ. બરાબર. હવે મને જે સમઘન આપેલો છે આ આપણો સમઘન છે. બરોબર. ચાલો,
સમઘનની બાજુનું માપ એ છે, એ કેટલું છે? સમઘનની બાજુનું માપ એ, અને એની વેલ્યુ આપી છે 0.1 મીટર. હવે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ક્ષેત્ર બધું જ છે, કઈ દિશામાં છે? એક્સ દિશામાં. આલ્ફા એક્સ રેસ ટુ હાફ. હવે કોઈ કહેશે બાળકો પેલી નજરે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ 0 થશે કે નહીં થાય? નહીં થાય. સિમ્પલ એક તમને આકૃતિ દોરીને સમજાવું ને તો આવું થશે. બરોબર. આવડો આ ભાગ છે ને નિર્બળ ક્ષેત્રમાં હશે, આવડો આ ભાગ પ્રબળ ક્ષેત્રમાં હશે. એના પરિણામે શું થશે? બોલો. અહીંથી જેટલી ક્ષેત્ર રેખા એન્ટર થશે એટલી ક્ષેત્ર રેખા અહીંથી બહાર નહીં આવે. આની પહેલાના સ્વાધ્યાયના દાખલામાં તો શું હતું આપણું સમઘન? સમાન ક્ષેત્રમાં હતું. એના પરિણામે ડાબી બાજુની સરફેસમાંથી જેટલું એન્ટર થયું હતું જમણી બાજુની સરફેસમાંથી એટલું લેફ્ટ થયું હતું. આ લેફ્ટ હેન્ડ સાઈડ, આ રાઈટ હેન્ડ સાઈડ. ડાબી બાજુમાં જેટલું એન્ટર થયું હતું જમણી બાજુમાં એટલું બહાર આવ્યું હતું. બાકીની 4 સરફેસ માટે 0. તો સેમ હિયર અહીંયા પણ શું થશે? જુઓ, અહીંયા 0 નહીં થાય કારણ કે ક્ષેત્ર કેવું છે? અસમાન છે. હવે ચાલો શું થશે બોલો? કે ભાઈ આ જે તમારી સરફેસ છે, આ લેફ્ટ હેન્ડ સાઈડની હજી શેડેડ કરી એ લાઇનિંગ વાળી, એના માટે કંઈક ફ્લક્સ મળશે. બાકીની 4 સરફેસ માટે ફ્લક્સ 0 હશે. સમજાયું એમ? કારણ કે ઉપરની સરફેસ ક્ષેત્ર એક્સ દિશામાં છે, એનો એરિયલ વેક્ટર ઉપરની બાજુ છે તો એના માટે 0. એવી રીતે નીચે માટે બરાબર, આ સાઈડ માટે આખો સમઘન હોય. હમણાં સમજાયું હતું એમ. તો ખાલી 2 સરફેસ માટે ફ્લક્સ તમારે ગણવું પડે. ઉપરમાંથી, નીચેનામાંથી, બહારની બાજુ છે, અંદરની બાજુ છે. તો આપણે એમ કહી શકીએ, શું કહી શકીએ? અને આ લેફ્ટ હેન્ડ સાઈડ છે ને, અમારું ઉગમ બિંદુ છે. બુકમાં એક ભૂલ છે. લેફ્ટ હેન્ડ સાઈડની જે સરફેસ છે ને એનું ઉગમ બિંદુથી અંતર એ જેટલું છે. બરાબર. તો આપણે એમ કહી શકીએ શું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માત્ર ડાબી અને જમણી બાજુમાંથી, ડાબી અને જમણી સપાટીઓમાંથી ક્ષેત્ર ફ્લક્સ પસાર થશે. બાકીની સપાટી માટે શૂન્ય હશે. બરાબર. બાકીની 4 સપાટી માટે કેવું હશે? શૂન્ય હશે. ચાલો, પહેલું ડાબી બાજુની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. ચાલો આપણે ગોતવું છે તો કેવી રીતે મળશે? ફાઈ લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ EA કોસ થીટા. કોઈ વાલા બાળકો કહેશે મારે અહીંયા શું કરવું પડે? લેફ્ટ હેન્ડ સાઈડની જે સરફેસ છે ને અહીંયા ક્ષેત્ર કેટલું છે એ ગોતવું પડે. એના ગુણ્યા A એટલે તો એનો આ તો A સાઈડનું છે એટલે એનો એરિયા તો A² થઈ જશે. થીટા એટલે E અને EL વચ્ચેનો EL અને A વચ્ચેનો એંગલ. તો શું થશે? આ લેફ્ટ હેન્ડ સાઈડની મારી સરફેસ છે એનો એરિયલ વેક્ટર આમ હશે, સમતલને લંબ આ રીતે હશે, અને ક્ષેત્ર તો x અક્ષની દિશામાં છે
તો શું થશે? આ જે થશે આપણો એ સદિશ અને ક્ષેત્ર આ દિશામાં હશે. બરાબર. તો બે વચ્ચેનો 180 નો એંગલ બનશે એકી. એરિયા બની જશે સ્મોલ a સ્ક્વેર a બાય m. કોઈ કહેશે આ સપાટી પાસે ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સિમ્પલ, આ સપાટી ઉગમ બિંદુથી કેટલી દૂર છે? એ જેટલી. તો ઉગમ બિંદુથી એક્સ અક્ષ ઉપર એ જેટલા અંતરે ક્ષેત્ર કેટલું હશે? આલ્ફા a રેઝ ટુ હાફ. બરાબર. તો આપણે લખી શકીશું ડાબી બાજુની સપાટી ઉગમ બિંદુથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુથી સ્મોલ a અંતરે છે. તો એનું જે તમારે ફ્લક્સ આવશે બચ્ચા પલટી ફાઈ લેફ્ટ બરાબર EL a કોસ થીટા. ચાલો EL કેટલો? આલ્ફા a રેઝ ટુ હાફ. બરોબર. એના ગુણ્યા કેપિટલ A. કેપિટલ A એટલે શું થશે? a સ્ક્વેર. એટલું રેડી. ચાલો પછી જમણી બાજુની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણે જોઈશું. જમણી બાજુની સપાટી ઉગમ બિંદુથી જમણી બાજુની જે સપાટી છે બાળકો એ આપણા ઉગમ બિંદુથી બોલો કેટલી દૂર હશે? આ અહીંથી આ A પ્લસ જો આ સમઘનની બાજુ જ કહેવાય એટલે આ A એટલે ટોટલ જે છે જમણી બાજુની સરફેસ જે છે એનું ડિસ્ટન્સ જે છે ને બાળકો કેટલું થશે? 2a. 2a અંતરે છે તો એનું ફ્લક્સ કેટલું થશે? ફાઈ રાઈટ બરાબર E રાઈટ a કોસ થીટા. થીટા એટલે E અને A વચ્ચેનો એંગલ. ચાલો જમણી બાજુનો એરિયલ વેક્ટર આ દિશામાં તો કે હા. ક્ષેત્ર બધું x દિશામાં છે તો કે હા. બે એક જ દિશામાં હોવાથી ચાલો શું થશે? ER આ સપાટી પાસે અહીંયા આ સપાટી છે ને ઉગમ બિંદુથી 2a જેટલી દૂર છે તો આ બધા બિંદુએ ક્ષેત્ર કેટલું હશે? આલ્ફા ઇન્ટુ એક્સ રેઝ ટુ હાફમાં x ની બદલે 2a રેઝ ટુ હાફ એટલે આલ્ફા 2a રેઝ ટુ હાફ. રેડી? ઇન્ટુ એરિયા s સ્ક્વેર. ઓકે ડન. અને અહીંયા થીટા થશે તમારો 180 એટલે આવડો આ તમારો જવાબ આવશે માઇનસ અને અહીંયા તમારો થીટા થશે 0 એટલે આ તમારો જવાબ આવશે પ્લસ. આ કેટલું થાય? a રેઝ ટુ હાફ ઇન્ટુ a સ્ક્વેર. આધાર સરખા એટલે ઘાતનો સરવાળો કરો એટલે a 2 પ્લસ હાફ થાય ને 4 ને 5 એટલે આલ્ફા a રેઝ ટુ 5/2 અહીંયા 2 આલ્ફા a રેઝ ટુ 5/2 બેનું વર્ગમૂળ આવે ને કારણ કે x ની બદલે 2a રેઝ ટુ હાફ આખા 2a ની હાફ ઘાત. રેડી? તો ચાલો માટે સમઘનમાંથી
પસાર થતું કુલ ફ્લક્સ phi total is equal to phi left plus phi right. Phi right alpha 2 raised to half a raised to 5 by 2 minus phi left alpha a raised to 5 by 2 e common એને ગુણ્યા 2 રેઝ ટુ હાફ માઇનસ 1. બસ આનો સદરૂપ આપવાનો. આલ્ફા 800 એ કેટલો છે 10⁻1 ઘાતની 5/2. આ તો આવડે ને બરોબર. ચાલો ઇન્ટુ 2 રેઝ ટુ હાફ માઇનસ 1. આનું બાળકો તમે સાદુરૂપ આપશો એટલે ટોટલ ફ્લક્સ તમને મળશે 1.05 ન્યૂટન પર મીટર સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો બી બે વસ્તુ પૂછી છે. બીમાં શું કીધું છે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. એ 0.1 આપ્યો છે ને અહીંયા એટલે 10⁻1 લખાય. કેવી રીતે કરવાનું યાદ છે ને ભાઈ? 0.1 નું વર્ગમૂળ કાઢીને 5 ઘાત કરી નાખવાની. બરોબર. ચાલો બી સમઘન માં કુલ વિદ્યુત ભાર phi બરાબર q બાય એપ્સાઇલોન 0 અને q બરાબર phi ઇન્ટુ એપ્સાઇલોન 0 એટલે q ઇઝ ઇક્વલ ટુ phi કેટલો 1.05 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12. રેવડી? એટલે 9.27 ઇન્ટુ 10⁻12 કુલમ. સમઘન વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર 9.27 ગુણ્યા 10⁻12 કુલમ હશે. સમજાણું બાળકો? ચાલો એના પછીનું ઉદાહરણ 12. બારમા ઉદાહરણમાં રકમ વ્યવસ્થિત વાંચજો નકર ગોટે ચડશો. મેં તમને બાળકો થિયરીમાં એક વસ્તુ કરાવી હતી કે ભાઈ કોઈ નળાકાર છે એ સમાન ક્ષેત્રમાં જો તમે મૂકો તો નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેવું હોય? શૂન્ય. હવે સમાન ક્ષેત્ર છે કોઈ એક જ દિશામાં હતું ને? થિયરીમાં આપણે ગાઉસના નિયમમાં વસ્તુ જોઈ હતી. શું જોઈ હતી? કે ભાઈ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય અને આમાં તમે નળાકાર મૂકશો તો શું થશે? આ સપાટીમાંથી ક્ષેત્ર એન્ટર થશે, અહીંથી બહાર આવશે, કારણ કે બધું ક્ષેત્ર કોઈ એક જ દિશામાં છે, એક્સ અક્ષની દિશામાં કાં ઋણ એક્સની દિશામાં, અથવા આમ હોય નળાકાર તમે આમ મૂકો, જેટલું અહીંથી એન્ટર થાય એટલું અહીંથી બહાર આવે. આ દાખલો નળાકારનો જ છે પણ થોડોક અલગ છે એટલે ગોટે ચડવાના ચાન્સીસ છે. તમે કહેશો સર આની પહેલાં તમે કીધું તો નળાકારમાંથી પસાર થતો ફ્લક્સ 0 હોય, અહીંયા તો એવું નથી, પણ રકમ વાંચો સરખી. શું છે જુઓ, એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં સમાન છે અને ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન છે અને ઋણ એક્સ દિશામાં છે. એનો મતલબ શું ખબર છે? ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે અને ક્ષેત્ર ઋણ એક્સ દિશામાં છે. ધન એક્સ દિશામાં ક્ષેત્ર યુનિફોર્મ છે અને ઋણ એક્સ દિશામાં ક્ષેત્ર યુનિફોર્મ છે.
બરોબર, સમજાય છે? હા કે ના? બરોબર. અને બે બાજુ એના મૂલ્ય સરખા છે. જો ધન એક્સ દિશામાં કેટલું છે? 200 આઈ કેરેટ. ઋણ એક્સ દિશામાં કેટલું છે? -200 આઈ કેરેટ. તો 20 સેન્ટીમીટરની લંબાઈ, 5 સેન્ટીમીટરના ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને એક્સ અક્ષ દિશામાં છે. બરોબર, ચાલો સમજો. સરસ મજાનું ન્યુમેરિકલ છે આપણી જોડે. ઉદાહરણ 12. દાખલા તરીકે નળાકાર કોઈ આ નળાકારની અક્ષ, પણ નળાકારનું સેન્ટર છે ને એ ક્યાં છે? ઉગમ બિંદુ ઉપર છે. હવે આ વિસ્તારમાં છે શું બાળકો? અવાય અક્ષ. એક્સ દિશામાં કઈક ક્ષેત્ર છે અને કેટલું છે? ઈ સદિશ બરાબર 200 આઈ કેરેટ. ને એવી રીતે ઋણ એક્સ દિશામાં કઈક ક્ષેત્ર છે. એક્સ દિશામાં જેટલું ક્ષેત્ર છે ને એટલું જ ક્ષેત્ર ઋણ એક્સ દિશામાં છે. -200 આઈ કેરેટ. આકૃતિ દોરશો તો ટપ્પો પડશે, બાકી ખબર નહીં પડે. આપણે થિયરીમાં જોયું તો બધું ક્ષેત્ર એક્સ દિશામાં જ હતું ને નળાકાર આમ મૂકેલો હતો. એને પરિણામે અહીંથી જેટલી એન્ટર થઈ હતી એટલી અહીંથી બારે આવી હતી, એટલાનું ફ્લક્સ 0 હતું. પણ હવે આમાં તમે જો જોઈ શકો છો કે ભાઈ એક્સ દિશાનું ક્ષેત્ર આમ છે, તો અહીંથી બધી ક્ષેત્ર રેખા બારે આવી. આના માટે શું થશે? ઝૂમ 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 બધી ક્ષેત્ર રેખા બારે આવશે. સમજાય છે કે નહીં? તો આકૃતિ ઉપરથી તમે સિમ્પલી જોઈ શકો છો કે બે આડછેદમાંથી ક્ષેત્ર રેખાઓ બારે જ આવે છે. ક્ષેત્ર ખાલી એક્સ દિશામાં જોત તો અહીંથી જેટલી એન્ટર થઈ હોત એટલી અહીંથી બારે આવી તો 0 હોત. ક્ષેત્ર ખાલી ઋણ એક્સ દિશામાં જ હોત તો અહીંથી જેટલી એન્ટર થઈ હોત એટલી અહીંથી બારે આવી તો 0 હોત. પણ ક્ષેત્ર ધન એક્સમાંય છે અને ઋણ એક્સમાંય છે, તો અહીંથી બારે ગઈ, અહીંથી બારે ગઈ. હવે સમજાય છે? હા કે ના? આ જે નળાકાર છે એની લંબાઈ L 20 સેન્ટીમીટર આપી છે અને એનો કોઈ એક આડછેદ છે ને 10 સેન્ટીમીટર અંતરે થશે, કારણ કે એનું સેન્ટર ક્યાં છે? નળાકારનું સેન્ટર ઉગમ બિંદુના સેન્ટર ઉપર છે. ચાલો, ત્રિજ્યા કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. R આ કેટલું થાય? 20 × 10⁻². આનો ઉપયોગ તો ક્યાંય નહીં આવે. R કેટલો? 5 × 10⁻². મીટર. આટલી એની રેડિયસ છે. રેડી? ચાલો, તો શું કહે છે? પહેલું, દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. સપાટ બાજુ આપણે કીધું હતું કોઈ પણ નળાકારને 3 સપાટી હશે. આ વક્ર સપાટી કહેવાય, આ આડછેદ કહેવાય. તો બે આડછેદ છે ને સપાટ બાજુ કહેવાય. કેવી બાજુ કહેવાય? સપાટ બાજુ. ચાલો, શું થશે? એ દરેક સપાટ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. ચાલો, બે સપાટ બાજુ હશે, એક લેફ્ટ હેન્ડ સાઈડની, એક રાઈટ હેન્ડ સાઈડની. બરોબર? ડાબી બાજુ નું ફ્લક્સ. ચાલો, ફાઇલ બરાબર EA cos θ. શું થશે? એ એટલે શું થશે? આ સપાટ બાજુ છે એનો એરિયા, સપાટ બાજુનો એરિયા કેટલો હોય? πr². આડછેદ છે એટલે E × πr². હવે કોઈ કહેશો
થીટા એટલે ઈ અને એ વચ્ચેનો એંગલ. આ ડાબી બાજુની સપાટ બાજુ માટે ક્ષેત્ર ઋણ એક્સમાં છે. શું એનું એરિયલ વેક્ટર એ ક્યાં હશે? ઋણ એક્સમાં જ હશે. એટલે આ ઈની દિશા અને આ એની દિશા બે એક જ દિશામાં, એટલે એંગલ 0 થશે. ચાલો, ઈ કેટલો છે? 200. એને ગુણ્યા 3.14, એને ગુણ્યા 5 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર. આનું સાદુરૂપ આપવાનું એટલે તમારો આન્સર આવશે 1.57 પ્લસ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર પર કુલમ. કોકે કેમ પ્લસ આવ્યું? એટલે એમને ખબર પડે છે આ સપાટ બાજુમાંથી ક્ષેત્ર બારે આવ્યું એટલે જોવા પ્લસ આવે. કોકે અહીંયા માઇનસ છે, તમે કાં પ્લસ લીધા? અરે મેં આમ કર્યું, તમે આમેય કરી શકો. કેમ કરી શકો? આમેય. 5 લેફ્ટ બરાબર શું થાય? -200 I કેરેટ ડોટ એરિયલ વેક્ટર. ક્ષેત્ર એ ઋણ એક્સમાં, એરિયલ વેક્ટર એ ઋણ એક્સમાં, એટલે અહીંયા ડોટ શું આવશે? -AI કેરેટ. સમજાય છે? માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ I ડોટ I 1 એટલે 200 ગુણ્યા એ જ છે મારા પાસે, 200 ગુણ્યા એ છે. બે રીતે છે. સમજાણું? ચાલો પછી જમણી બાજુમાંથી, કેમાંથી? જમણી બાજુનું ફ્લક્સ ફાઈ રાઈટ બરાબર EA cos થીટા. તો જમણી બાજુ માટે આ E સદિશ, આ A સદિશ, બરાબર ને? આ રાઈટ હેન્ડ સાઈડ છે, જમણી આ ક્ષેત્ર આમ છે, આનું એરિયલ વેક્ટર એ ધન એક્સમાં હશે એટલે અહીંયા 0 એટલે આ શું થશે? 200 ગુણ્યા 3.14 ગુણ્યા πr સ્ક્વેર 5 ગુણ્યા 10⁻² અને cos 0 એટલે I પ્લસ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એટલે બે સપાટ બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું. ચાલો ત્રીજું, નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. વક્ર બાજુમાંથી, નળાકારની વક્ર બાજુમાંથી, એ મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું. આ વક્ર સપાટી છે બરોબર, આ ક્ષેત્ર અહીંયા આમ છે, તો આ ભાગ માટે શું થશે? એરિયલ વેક્ટર ઉપર ઈ આમ 90નો એંગલ 0. આ ભાગ માટે શું થાય? એરિયલ વેક્ટર ઉપર ઈ આમ અહીંયા 0. આ ભાગ માટે એરિયલ વેક્ટર નીચે ઈ આમ 0. આ ભાગ માટે એરિયલ વેક્ટર નીચે ઈ આમ. બધા માટે થશે, થિયરીમાં સમજાવેલું છે. તો આપણે એમ કહી શકો વક્ર સપાટીના કોઈ પણ ખંડ માટે ઈ સદિશ અને એ સદિશ વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોવાથી phi is equal to EA cos થીટા મુજબ phi બરાબર 0 થાય. રેડી? ચાલો પછી શું કીધું છે? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? C. A spherical surface, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ phi total is equal to phi left phi right plus phi spherical surface વક્ર સપાટી 1.57 રેડી? એટલે આવડો આ થશે તમારે 3.14 ન્યૂટન
પર ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો ડી, આ 4 માર્કમાં પૂછાય. ડીમાં નળાકારની અંદરનો કુલ વિદ્યુત ભાર. ચાલો શું થાય? નળાકારની અંદરનો કુલ વિદ્યુત ભાર ગાઉસના નિયમ મુજબ phi બરાબર Q બાય એપ્સાઇલોન 0. તો Q બરાબર phi ઇન્ટુ એપ્સાઇલોન 0 એટલે Q બરાબર 3.14 ગુણ્યા 8.85 ઇન્ટુ 10⁻⁻12. રેડી? ચાલો આનો તમે ગુણાકાર કરશો 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. ટોટલ ચાર્જ નળાકારની અંદર આટલો હશે. સમજાણું? એટલે બોર્ડની દ્રષ્ટિએ 2 દાખલા 4 માર્કમાં પૂછાવાની સંભાવના, અને જીનેટની દ્રષ્ટિએ કન્સેપ્ચ્યુઅલ તમારા માટે. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી. હવે એક અનંત લંબાઈનો તાર, એક અનંત વિસ્તારવાળું સમતલ, એક કવચ અને એક ગોળ, એ 3 થિયરી બાકી છે. એના માટેનું વિદ્યુત ક્ષેત્ર. કાલના લેક્ચરમાં જે છે આપણે શું ડિસ્કસ કરશું કે ભાઈ આ ગાઉસના નિયમના ઘણા બધા બીજા ટાઈપના MCQ પૂછે છે, વધારાના સૂત્રો ટાઈપ, કન્સેપ્ચ્યુઅલ આપણે. બરાબર? એ હું તમને અમુક સૂત્ર કરાવીશ. બરાબર? અને અમુક સ્વાધ્યાયના ગાઉસના નિયમના દાખલા બાકી છે, આપણે પૂરું કરશું. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, હેવ અ નાઇસ ડે.